વકીલને જુનૂન આવી જાય. આ ઘટનાથી વીર ભગતસિંહનો ખૂબ જ થાય છે. એના સાથીઓ કહે છે કે ખૂન તો બદલા ખૂન. લાલજીનો મોહનો બદલો લેવા ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને બધું વિશ્વ દર અંગ્રેજ એસેમ્બલીમાં બોમ્બ ફોડે છે અને ત્યાં નારા લગાવે છે, વીર ગુલામ જિંદાબાદ. એસેમ્બલીમાં બોમ્બ ફોડવા પાછળનો હેતુ કોઈ મુશ્કેલ પકડવાનો નહીં, પણ અંગ્રેજોના બેડા કાંઠા અવાજમાં કરવાનો હતો. ચાલો તેને જોઈએ. चाहे कभी से पूछो गाथा होंगी पूछो की संतान से वो भारत माँ के खुद कहते थे जय हिंद बोलो शान से वो भारत माँ के खुद कहते थे जय हिंद बोलो. ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને અંગ્રેજ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના આરોપ માટે કેસ કરવામાં આવે છે અને એમને ત્રણેયને ફાંસીની સજા આપવામાં આવે છે. ફાંસી આપવાના સમયે પણ ત્રણેયના મુખ પર જરા પણ બીજુનો ડર કે ભય નહોતો અને ત્રણે વીર ગુલામ જિંદાબાદની વીર ઘોષણા કરે છે. મોઢે ગળે લગાવતી વખતે પણ એના મોઢા પર ગાલીમાં હતી એક શૌર્યનો અંદાજો આવે. कानूनी नियम के अनुसार तुम्हारी आखिरी इच्छा पूरी करती है. तुम्हारी आखिरी इच्छा क्या है? हमारी आखिरी इच्छा ये है कि हम तीनों एक साथ गले मिलना चाहते हैं, इसलिए हमारे हाथ खोल दिए जाए. इनके हाथ खोल दिए जाए. फांसी की सजा की कार्रवाई शुरू की जाए. 3, 2, 1.